બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિ માં પાવાગઢ વાળી મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, સર્વ પ્રેમીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સભા પર્વનો આજે 23મો કડવો સાંભળશો। 22મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે દ્રૌપદી ભગવાન વિષ્ણુને પાય પડી ખૂબ ક્ષમા માંગી કાન પકડીને, ત્યારે શંખનો નાદ થયો અને પાંડુ રાજા સ્વર્ગે ગયા કોઈ વિવાદ વગર। ત્યાં સુધી આપે શ્રવણ કર્યું। પાંડવોના પિતાશ્રીની મુક્તિ થઈ ગઈ। આગળ હવે શ્રવણ કરો 23મો કડવો। વૈશંપાયણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમા। જય જય શબ્દ બ્રહ્માંડ થયો, પાંડુ થયા સુખવાસી। જય જય શબ્દ બ્રહ્માંડમાં થયો, પાંડુ થયા સ્વર્ગવાસી। વાજતે ગાજતે ઘેર આવી આજ્ઞા દીધી અવિનાશી। ઓ દુર્યોધન ઓરડે જાઓ વિપ્ર કુમાર, ઓ દુર્યોધન ઓરડે જાઓ જેટલા વિપ્ર કુમાર, તેઓને વિવેક પ્રમાણે કરો કનકનું દાન। તબ દુર્યોધન ઓરડે ગયો મામાને રાખ્યા સાથ, ચાલો મામા લૂંટાવી દઈએ કૂંચી છે આપણે હાથ। ઋષિ વૈશંપાય કહે છે સાંભળ જન્મે જય રાજા, આ સભા પર્વનો મહિમા તું ધ્યાનથી સાંભળ। જય જયકાર થયો, શંખનાદ થયો બ્રહ્માંડમાં। પાંડુરાજ સુખવાસી સ્વર્ગમાં ગયા। વાજતે ગાજતે બધા ઘેર આવ્યા ત્યારે ભગવાને આજ્ઞા આપી છે કે દુર્યોધન તમે ઓરડે જાઓ અને જે વિપ્રકુમાર જેટલા ત્યાં છે તેઓને બધાને વિવેક પ્રમાણે સોનાનું દાન કરો। ત્યારે દુર્યોધન ઓરડે ગયો, મામાને સાથે રાખ્યો શકુનીને કે ચાલો મામા લૂંટાવી દઈએ બધું, કૂંચી આપણા હાથમાં છે। એમ કઈ બે ઓરડે ગયા વિપ્ર સ્થળે ભીમ ઢળ્યો, મહારાજા દાન લેવા જાવો સર્વને કઈ વળ્યો। એટલે નીકળ્યા દાન લેવા સઘળા બ્રાહ્મણ લોક, દુર્યોધન ને ઓરડો ઊંઘાડ્યો ત્યાં મેદની થઈ યથોક। એમ કહીને ઓરડે આવ્યા છે શકુની અને દુર્યોધન બે, અને ભીમ જ્યાં બ્રાહ્મણો છે ત્યાં ગયો છે કે મહારાજ તમે બધા દાન લેવા જાઓ, બધાને કહીને વળ્યો છે ભીમ। એટલે દુર્યોધન ત્યાં ગયો છે એટલે બધા બ્રાહ્મણ લોકો દુર્યોધને ઓરડો ઉઘાડ્યો એટલે ત્યાં દાન લેવા આવ્યા અને ખૂબ મેદની થઈ ગઈ છે। એમ કઈ બે ઓરડે ગયા વિપ્ર સ્થળે ભીમ ઢળ્યો, મહારાજા દાન લેવા જાઓ સર્વને કઈ વળ્યો। એટલે નીકળ્યા દાન લેવા સઘળા બ્રાહ્મણ લોક,
દુર્યોધને ઓરડો ઉઘાડ્યો ને ત્યો મેદની થઈ યથોગ. લૂંટાવવાને ખૂટાડવા ત્યાં પ્રેમ પાપીને વ્યાપે. શેરપા શેર જે બ્રાહ્મણને આપવું તેને બેમણ આપે. તો બા કુંડીઓ ભરીને નાખે વિપ્રથી નવ્યું ચકાય. એ રીતે આપે છે પાપી ખૂટાડવાની ઈચ્છા. પણ એને હાથે પદમ છે તે આપેથી બમણું વધે. ઓરડામાં ખૂણે ખૂણે હતું તે વધાઈ ફેલાયું બધે. લૂંટાડવા અને ખૂટાડવાનો પ્રેમ ધારી અને શેર પાસે જેને આપવાનું હોય તેને બે બે મણ આપે છે. તોંબા કુંડીઓ ભરી ભરીને નાખે છે સોનાની. વિપ્રોથી ઉચકાય નહીં તેટલું આપે છે. ખૂટાડવાની ઈચ્છા છે પણ એના હાથમાં પદમ છે. દુર્યોધન પાપીને ખબર નથી. બમણું વધે છે. ઓરડામાં ખૂણે ખૂણે રહ્યું હતું તે વધી ફેલાઈને બધે વધીને પૂર ભરાયું છે. જેમ જેમ આપે તેમ તેમ વધે જુએ અંધ કુમાર. ઓરડામાંથી ઉભરાઈને સુવર્ણ આવ્યું બહાર. દુર્યોધન કહે આ શું મામા વિસ્મય થયો પાપી. પછી અપાવે 4 ઘણું વિપ્રને દે છે આપી. તેમ તેમ સુરાતન ભરાયું લ્યો રે એમ ભાખે. દુર્યોધન કહે મામા હવે કોઈ નથી રહ્યું બાકી. ઘટવું નહીં ઘણું વધ્યું તેનો શું કરીએ વિચાર. મામો કહે હું તો સમજો વાત પડી મારી જૂઠી. કહો ન કહો પણ કૃષ્ણ કાળીએ ઘાલેલી જડી બુટી. જેમ જેમ આપ્યું તેમ તેમ વધ્યું છે. ઓરડો ઉભરાઈને સુવર્ણ બહાર આવ્યું. દુર્યોધન કે આ શું મામા? વિસ્મય થયો છે દુર્યોધન. પછી 4 ગણું આપવાનું ચાલુ કર્યું છે. તેમ તેમ સુરાતન ભરાયું. લ્યો રે એમ કે છે દુર્યોધન કે મામા હવે કોઈ બાકી રહ્યો નથી. લેવાવાળા થાક્યા, હવે ત્યાં કોઈ નથી રહ્યું. ઘટ્યું ને ખૂબ વધ્યું તેનો હવે શું વિચાર કરીએ? મામો કે હું તો સમજ્યો તો પણ અવળું પડ્યું. કહો ના કો પણ દ્વારકા વાળો કાળિયો છે ને એને જડીબુટી ઘાલી છે. એવામાં ત્યાં ભીમ આવ્યો બોલ્યો અંધ કુમાર. તમે તમારું સંભાળો હવે વિપ્ર નથી લેનાર. એમ કહીને ઓરડો સોંપ્યો ભીમસેન વિસ્મય થાય. આટલું બધું સુવર્ણ વધ્યું આ તે શું કહેવાય. એવામાં શ્રી કૃષ્ણ આવ્યા ભીમ વધ્યો વચન. થોડું આપતા ઘણું વધ્યું ઓરે જગજીવન.
સમજીને તમે પાપીને સોંપ્યું રે દીનાનાથ. પ્રભુ કહે દુર્યોધન ને પદમ જમણે હાથ. ત્યાં ભીમ આવ્યો છે એટલે આંધળાનો કુમાર દુર્યોધન બોલ્યો છે કે તમે તમારું સંભાળો. હવે કોઈ બ્રાહ્મણો નથી લેવા વાળા એમ કહીને ઓરડો સોંપ્યો. ભીમસેન વિસ્મય થયો છે કે આટલું બધું સોનું, આ શું કહેવાય? એવામાં ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા. ભીમ કહે છે કે પ્રભુ થોડું આપતા તો ઘણું વધ્યું મારા જગજીવન. સમજી વિચારીને તમે પાપીને સોંપ્યું છું દીનાનાથ. પ્રભુ કહે છે કે દુર્યોધનને જમણા હાથમાં પદમ છે. ભીમ હથેળીમાં પદમ છે ને ઉપર જમનો વાસ. પદમની વાતે જાણતો નથી ઓટી મૂકી અવિનાશ. જો વાત એ જાણતો હોય તો ઘરમાંથી રોજ આપે. તે બમણું રોજ વધે ને ભગવાનને રીઝાવે. પણ પદમ પર જમ બેઠા છે તેથી ન શકે આપી. પર ઘેર ખૂટાડવા મથ્યો પોતે પાપી નો તન પાપી. ભીમસેન કહે સાહબાસ પ્રભુજી ત્રિલોકની જાણો તમો. કૂંચી તમો એ સોંપી તે વેળા હતા અધૈરાયમો. ભગવાન કે દુર્યોધનના જમણા હાથમાં હથેળીમાં પદમ છે અને ઉપર જન્મનો વાસ છે. પદમની વાત એ જાણતો નથી. ભગવાને છાની એવી રીતે રાખેલી છે, આંટી મૂકેલી છે અવિનાશે. જો એ વાત જાણતો હોય તો ઘરમાંથી રોજ આપે ને બમણું વધે અને ભગવાનને રીઝાવી લે. પણ પદમ પર જમ બેઠા છે તેથી તેને એવી રીતે તે આપી જ ન શકે. અને પર ઘેર ખૂટાડવા મથ્યો પોતે એટલે પાપીનો પાપી જ છે, એટલે જમ કદી જાય પણ નહીં. ભીમ કહે છે કે પ્રભુ શાબાશ, ત્રિલોકને જાણો છો તમે. કુંચિત તમોએ પ્રભુ જેને આપી એ વેળા અમે અધીરા હતા. એમ કહી ઓરડો અટકાવ્યો, વર્ત્યો જય જયકાર. આશીર્વાદ વિષ્ણુ નો મળ્યો ને કુંતા સુતને સાર. પછી પ્રભુએ આજ્ઞા આપી ઓરે અર્જુન ભૂપ. જાઓ જઈને સભા રચો ઇન્દ્રપ્રસ્થ તદરૂપ. તવે અર્જુને બહોળી જગોમાં સભા બનાવી એક. મંત્ર ભણી માર્યું મંત્ર ભણી જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ કર્યા. મંત્ર ભણીને એવી કારીગરી કરી છે અર્જુને. બારણું ત્યાં ભીત ભીત ત્યાં બારણું ને અવળું અતિ દેખાય. જળ ત્યાં સ્થળ સ્થળ ત્યાં જળ એવું એવળું દેખાય. કને એક મહેલ છે લાંબો અને નારીઓ બેસે ત્યાં. શુભ મહેલની સભા બનાવી ગયો પ્રભુની પાસ. એવી અર્જુને શુભ અને અતિ સુંદર સભા બનાવી છે. અવળ મંત્રની જે પુલોચનના ગુરુએ મળ્યો તો દૈત્ય જંગલમાં ભગવાને કિરીટ મુકટ લીધો તો અર્જુને અવળી વિદ્યા શીખી હતી. એ અવળ મંત્રથી સભા બની
એટલે પ્રભુએ ખબર આપવા મોકલ્યા 4 દ્વાસ. સૌ ક્ષત્રિયને ખબર આપી પધારો ઇન્દ્રપ્રસ્થમાં. ત્યારે સર્વ ક્ષત્રિય લોકો સભામાં ચાલ્યા ત્યાં. સહદેવ બેઠા સભાને દ્વારે અંગૂઠી સૌ દે છે. સહદેવ બેઠા સભાને દ્વારે અંગૂઠી સૌને દે છે. જાય પછાડતા જ્યાં જળ છે ત્યાં વસ્ત્ર ઊંચા લે છે. જઈ જઈને આસન પર બેસે. જેમ જેમ આવે રાય તેમ તેમ સભા મોટી બને છે. સૌ જોઈને ખુશી થાય. સર્વે રાય સભામાં બેઠા મહેલ ઝરૂખો જ્યાં. પ્રભુ ને પાંચાલી બેઠા 5 પાંડવ સાથ. સભામાં બધા બિરાજમાન થયા છે. હજી બધા આવે છે. અર્જુને સભા બનાવીને તૈયાર કરી દીધી છે. બેઠી જુએ સભાની શોભા સાંભળને રાજન. સર્વે ના પછી આવવા લાગ્યા કૌરવ દુર્યોધન. માર્ગ આવતા ઊંચી કીધી દ્રષ્ટિ દુર્યોધન. બેઠેલી દ્રૌપદીને જોઈ બોલ્યો મુખથી વચન. જુઓ મામા દ્રૌપદી શોભે વીજળી ચમકે એવી. એની જોડે મારી રાણી દિશે ભૂતળી જેવી. સર્વેના આવ્યા પછી દુર્યોધનને કૌરવો આવે છે. માર્ગે આવતા આવતા દુર્યોધને ઊંચી દ્રષ્ટિ કરી છે એટલે દ્રૌપદીને જોઈ. દ્રૌપદીને જોઈને કહે છે દુર્યોધન કે મામા દ્રૌપદી કેવી વીજળી ચમકે એવી દેખાય છે. એની સામે મારી રાણી તો જેવો ને ભૂતળી જેવી લાગે છે. એવી વાતો કરતા ચાલ્યા નજરે જોતા જાય. જોશીએ જાણ્યું કામી આવ્યો ઉઠી ગયો તવ ત્યાં. એવી વાતો કરતા કરતા સભા ભરેલી છે, સભા બનેલી છે, ત્યાં આયા છે. એટલે સહદેવજી ખુરશી ઉપર બેઠા છે વીંટી આપવા. એ ત્યાંથી ઉઠી ગયા છે કે જાણે કામી પુરુષ આવે હું ઉઠી જાઉં. અંગૂઠીઓ લઈ ચાલ્યા ગયા આવ્યો દુર્યોધન. સભાના દરવાજામાં બેઠો ઝરૂખામાં લોચન. સભામાં પહેલો ખંડ આવ્યો સ્થળ ત્યાં જળ દેખાય. દુષ્ટે કપડા ઊંચા લીધા મનમાં આશા સૌરાય. એવે સ્થળ જળ કેરો આવ્યું તેમાં પોતે પડ્યા. સ્થળ જાણીને વસ્ત્રો મૂક્યા પાણીમાં પલળ્યા. સહદેવ ત્યાંથી અંગૂઠી લઈને ચાલ્યા ગયા. દુર્યોધન આવ્યો સભામાં બેઠો. ઝરૂખામાં એનો લોચન છે. પહેલો ખંડ આવ્યો ત્યાં એને સ્થળ છે પણ જળ દેખાયું એટલે દુષ્ટે કપડા ઊંચા લીધા. બધા રાજાઓ મનમાં હસ્યા છે. એવે જળનું સ્થળ આવ્યો ત્યાં એ પડ્યો છે. સ્થળ જાણીને વસ્ત્રો મૂક્યા એ પાણીમાં પલળ્યા છે. એટલે બધા એટલે હસી સકળ સભા નજરે જોયું ભાળી.
દ્રૌપદી કહે રૂખમણીજી લો તમે મારી તાળે. છત્રપતિની શી હોશિયારી ચતુર નર છે કેવા. હું જાણતી તી ચકોર છે પણ અંધ તણા અંધ જેવા. દુષ્ટ કાને સાંભળ્યું ને પાછો નીકળ્યો બહાર. રૂપાળી છાકમાં ચકી છે ચોડું તમાચા ચાર. મામો કહે મૂકીશ નહીં બાકી થનાર હોય તે થા. એટલે બમણું તાન ભરાયું મહેલમાં પેશવા જાય. એવામાં ફરતો ત્યાં આવી ચડ્યો ભેમ. મામો કહે વૃકોંદર આવ્યો ચાલો આવ્યા તા તેમ. દુર્યોધન પાછો વળ્યો સમજી સભામાં પેઠો. ક્રોધ મારાતો તાતો થઈને જઈ આસન પર બેઠો. સકળ સભા ભરાઈ ચૂકી આવ્યા ધર્મરાય. પૂજા પાની થાળ છે કર્મા જુએ સર્વ સભાય. યુધિષ્ઠિર કહે સર્વ રાજા બોલજો સત્ય વચન. આપણા સભામાં પ્રથમ પહેલું કોનું કરું પૂજન. આપણી સભામાં પ્રથમ પહેલું કોનું કરું પૂજન. સૌ સભા કહે કૃષ્ણજી કેરું તબ બોલ્યો શિશુપાળ. એનું પૂજન નહીં થાય પહેલું આહિર નો એ બાળ. જળનું સ્થળ આવ્યું ત્યાં દુર્યોધન પડ્યો. સ્થળ જાણીને વસ્ત્રો મૂક્યા પાણીમાં પલળ્યા એટલે સકળ સભા હસી છે. બધી સભા હસી. નજરે જોયું બધાએ દ્રૌપદી કે રૂખમણીજી મારી તાળી લો. છત્રપતિની શું હોશિયારી દુર્યોધનની. હું તો જાણતી હતી ચતુર છે ચકોર છે પણ આંધળાના તો આંધળા જેવા જ હોય. દુષ્ટ દુર્યોધને કાનથી સાંભળ્યું બહાર નીકળ્યો કે રૂપાળી છાકમાં છકી છે ચાર તમાચા ચોડવા છે. મામો કે મૂકીશ નહીં આજે થનાર હોય તે થાય ચોડી દે. એટલે બમણો તાન ભરાયો. મેલમાં પેસવા જાય એટલામાં ત્યાં ફરતો ફરતો ભેમ આવી ગયો છે. મામો કે વૃકોંદર આવ્યો જેમ ચાલતા હતા તેમ જ ચાલજો. દુર્યોધન પાછો વળ્યો અને સમજીને સભામાં બેઠો. ક્રોધમાં રાતો તાતો થઈને આસન ઉપર જઈને બેઠો છે. બધી સભા ભરાઈ એટલામાં ધર્મરાજ આયા છે. પૂજાપાની થાળી હાથમાં છે. સર્વ સભા જુએ છે. યુધિષ્ઠિર કહે છે કે સર્વે રાજા બોલજો સાચો વચન. આપણી પ્રથમ સભામાં કોનું પૂજન કરું. બધી સભા કહે છે કે ભગવાન કૃષ્ણ કેરું કરો. ત્યારે શિશુપાળ બોલ્યો છે કે એનું પૂજન નહીં થાય. પહેલું એ આહિરનો બાળ છે એટલે શિશુપાલ બોલે છે એ ભરવાડો એ પીંઢારો ગાયો તણો ચારનારો. મામા માસીને મારનારો પરનારી હરનારો. પ્રભુએ ગાળો ના લીટા તાણ્યા 100 ગાળો થઈ સાર.
એટલે પોતે આંગળીમાં પહેલું સંપુટ લીધું, પોતે જુગદાદાર. સોગાળનો ગુનો કર્યો તેથી પ્રભુએ જણાવી રીસ, સંપુટ મારીને છેદી નાખ્યું શિશુપાળનું શીશ. શિશુપાળ ગાળો બોલવાની ચાલુ કરી એટલે ભગવાને લીટીઓ તાણી છે, એની 100 ગાળો થઈ ગઈ એટલે ભગવાને હાથમાં એમનું સુદર્શન ચક્ર લીધું છે. 100 ગાળોનો ગુનો છે એનો. ત્યારે રીસ કરી અને ભગવાને એને સંપુટ સુદર્શન મારીને શિશુપાળનું શીશ છેદી દીધું છે. સકળ સભા રાજી થઈને અરખ્યા સૌ રાજન, એટલે ધર્મરાયે કર્યું પ્રભુ તણું પૂજન. પછી પૂજન સર્વનું કીધું અંતરમાં અતિ ભાવ, જેવો રાજા તેને તેવો વહેંચ્યો ત્યો શિર ભાવ. તવ બળદેવે કંકુ કેરો કંકાવટો કર લીધો, ઉભા થઈને અભિમન્યુને લલાટ ચાંદલો કીધો. કહ્યું કે મારે પાલક પુત્રી સુખેનની સુરેખા, તેની સાથે વિવાહ કીધો તવ દુભાયા દેખા. બીજા સૌજન રાજી થયા, બળદેવે કર્યું બેસ, પાંડવને પણ શોભા મળી હરખ્યા સૌ નરેશ. પછી સર્વે વિદાય માંગી ક્ષત્રિય થયા વિદાય, કૌરવ વિના સર્વે ગયા તવ બોલ્યા કુંતામાય. ચાલો કૌરવ પાંડવ બેટા નિવૃત્તિથી જમો, મહેનત મજૂરીમાં પડેલા ખાધું પીધું નથી તમો. ધર્મરાયે પ્રભુનું પૂજન કર્યું છે, પછી બધાયનું પૂજન કર્યું છે. અંતરમાં ખૂબ ભાવ રાખી જેવો રાજા તેને તેવો શિરપાવ આપ્યો છે. પછી બળદેવજીએ કંકુની કંકાવટી હાથમાં લઈ ઊભા થઈને અભિમન્યુને લલાટમાં ચાંદલો કર્યો છે. કહ્યું કે મારે એક પાલક પુત્રી છે, સુખેનની મેં પુત્રી પાલક લીધેલી છે, તેનું નામ સુરેખા છે, અને તેની સાથે અભિમન્યુનો હું વિવાહ કરું એનું સગપણ નક્કી કર્યું. ત્યારે બધા દેખાવ દુભાયા છે, બીજા બધા રાજી થયા છે. બળદેવજીએ ખૂબ સરસ કર્યું, પાંડવોને પણ શોભ્યું છે અને બધાએ નરેશ રખ્યા છે. સર્વે વિદાય પામ્યા, ક્ષત્રિયો બધા વિદાય થયા, યજ્ઞનું કાર્ય પૂરું થયું. એટલે કૌરવો વિના બધા ગયા. ત્યારે કુંતાજી બોલ્યા છે કે કૌરવ પાંડવ બેટા નિવૃત્તિથી જમો, ખૂબ મહેનત મજૂરીમાં પડેલા હતા, ખાધું પીધું નથી બેટા ટાઈમસર. ખાધું પીધું છે નહીં ઓરે મારા તન, ભાઈઓ ભેગા થઈ કરી લો ને ભોજન. આગળની કથા આપણે 24મા કડવામાં કહેશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.